હલો 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 ઓનલાઈન જે મિત્ર જોઈ રહ્યા છે મને ખાલી એકવાર જવાબ આપી દો, મારો અવાજ આવી રહ્યો છે તમને? ઓનલાઈન જે મિત્ર જોઈ રહ્યા છે જવાબ આપી દો. પછી એવું ના થાય કે હું આગળ વધી જાઉં પછી રહી રહીને તમે કહો કે હવે અવાજ નહીં આવતો, તો 15 મિનિટ શું કરતા હતા? ખાલી હા લખવાનું છે. કરલો ને ચેક એકવાર એમાં. ભાઈ હા લખવાનું છે ખાલી, ઓનલાઈન જે મિત્ર જોઈ રહ્યા છે. અવાજ આવે છે? ચેક કર લો. બરાબર ને? ઓકે ડન. આ તરફ ધ્યાન આપજો દોસ્તો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ચર્ચા કરેલી હતી એની અંદર આપણે પેલી 4 સત્તાઓ જોઈ: ગુર્જર પ્રતિહારો, રાષ્ટ્રકૂટો, આયુધ વંશની સત્તા અને પાલ વંશની સત્તા. આ લોકોની વચ્ચે જે ત્રિપક્ષીય સંઘર્ષ થયો, જેમાં કેટલી 9 જેટલી પ્રમુખ લડાઈઓ થઈ, એની આખી બધી આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી. ઓકે, બસ હવે આ એક સમયની વાત છે કે જ્યારે ગુર્જર પ્રતિહારો આપણે જોયેલા હતા કે જેમની રાજધાની હતી ભિન્નમાલ, અને ભિન્નમાલથી બદલાઈને ગુર્જર પ્રતિહારો રાજધાની ક્યાં લઈ ગયેલા હતા? કન્નોજ. ઓકે, આ એ સમયની જ વાત છે. અને કન્નોજ લઈ જવા વાળો શાસક કોણ હતો? નાગભટ્ટ બીજો. કોણ હતો? નાગભટ્ટ બીજો. હવે એ સમયે ગુજરાતની અંદરની સ્થિતિ શું હતી? ગુજરાતના કેટલાક પ્રદેશો ઉપર ક્યાંક ગુર્જર પ્રતિહારોનું નિયંત્રણ છે, પણ એ સિવાયની ગુજરાતની સ્થિતિ શું હતી? આપણે જોઈ લો પેલો મૈત્રક વંશ. ઓકે, મૈત્રક વંશનો સ્થાપક હતો કોણ? ભટ્ટાર. ઓકે, આપણે જોયેલું મૈત્રક વંશનો સમયગાળો તો કે ભાઈ ઈસવીસન 470 થી લઈને 799. ઓકે, તો હવે અહીંયા જરા સમજો વાત શું હતી. ભાઈ એ સમયે મૈત્રક વંશ, આ મૈત્રક વંશનો જ એક સૂબો હતો, સામંત હતો, જે શાસન કરી રહ્યો હતો હાલમાં આપણું પંચાસર. પંચાસર એટલે કે આપણું બનાસકાંઠામાં રાધનપુરની પાસે આવેલું છે પંચાસર. ઓકે, અને ત્યાં આગળ શાસન કરી રહ્યો હતો જય શિખરી ચાવડા. ઓકે, અને અહીંયાથી કહાની આપણી શરૂ થાય છે, સમજો જરા. ભાઈ કહાની એવી છે કે આપણું હાલનું બનાસકાંઠા, અને બનાસકાંઠા એની પાસે આવેલું આપણું રાધનપુર, અને ત્યાં આવેલું હતું પંચાસર. ઓકે, અને આ પંચાસરનો એક શાસક હતો જેનું નામ હતું જય શિખરી. શું નામ હતું? જય શિખરી. હવે આ જય શિખરી એકચ્યુઅલમાં કોણ હતો? તો કહેવાય છે આ જે તે સમયે આપણા મૈત્રક શાસકો જે હતા આમનો જ અહીંયા સામંત હતો. મૈત્રક સત્તા નબળી પડી એટલે આ ભાઈ પોતાના પ્રદેશમાં સ્વતંત્ર થયો. ક્લિયર? આ જય શિખરી ચાવડા જે હતો, અહીંયા આપણો વંશ શરૂ થઈ રહ્યો છે. કયો વંશ? ચાવડા વંશ. ઓકે, અજય શિખરી ચાવડા જે હતો આના લગ્ન થયેલા હતા કોની જોડે? રૂપસુંદરી જોડે. કોની જોડે લગ્ન થયેલા? રૂપસુંદરી જોડે. બીજું, રૂપસુંદરીનો એક ભાઈ પણ હતો, જેનું નામ હતું સુરપાળ. શું નામ હતું? સુરપાળ. ઓકે, રૂપસુંદરીનો એક ભાઈ હતો જેનું નામ હતું સુરપાળ. જય શિખરીને શાસન ચલાવવામાં સુરપાળ પૂરેપૂરી મદદ કરતો. જો જીજાજી બોલેંગે वो मैं करूंगा. આ સાળો અને બનાવી થઈને સામ્રાજ્ય ચલાવે છે. નાનું રાજ્ય, સુખી રાજ્ય. ભલે પંચાસર રામનું રાજ્ય ઘણું નાનું છે, પણ સુખી રાજ્ય છે, સમૃદ્ધ એવું રાજ્ય છે, અને સરસ મજાનું પ્રશાસન આ લોકો ચલાવી રહ્યા હતા. હવે એવામાં થાય છે શું કે આ જય શિખરી જે હતા
આમના રાજ્યનો એક ગઢવી હતો. ઓકે, આમના રાજ્યનો એક ગઢવી હતો જેનું નામ હતું ભાઈ ગઢવી લોકો. પહેલા તો ગઢવી લોકો શું કામ કરતા? પાણી ચડાવવાનું. ભાઈ ગઢવી લોકોનું મૂળ ડાયરા જો છે. ગઢવી લોકો મૂળ કામ શું કરતા? તો એ રાજા મહારાજાના દરબારમાં બેઠા હોય. ઓકે, રાજાની પ્રશંસા કરે, પ્રશસ્તિઓ રચે. ઓકે, રાજાનું કોઈ બીજા રાજા જોડે યુદ્ધ થવાનું હોય તો ગઢવી રાજાને પાણી ચડાવે. એવું પાણી ચડાવે કે રાજા રણ મેદાનમાં જઈને પેલા કાપી નાખે, કા કપાઈ જાય, બેમાંથી એક થાય. પણ આપણા ગઢવી લોકો, આપણા ચારણોએ ઘણા બધા સાહિત્યોની રચના કરેલી છે. અને મજાની વાત એ છે કે આ સાહિત્યોમાંથી પણ આપણને એક સરસ મજાનો ઇતિહાસ જાણવા મળે છે. બટ ઓબ્વિયસ એ લોકો કોઈ રાજાના દરબારની અંદર બેસતા અને રાજાની પ્રશસ્તિ સ્વરૂપ એમણે કોઈ સાહિત્યની રચના કરેલી હોય એટલે એમાં ક્યાંક ક્યાંક અતિશયોક્તિ હોય છે. પણ હા, ત્યાંથી પણ આપણને જાણવા મળે છે ઘણો મોટો ઇતિહાસ. ક્લિયર? તો આમના રાજ્યનો એક ગઢવી હતો જેનું નામ હતું શંકર ગઢવી. શું નામ હતું? શંકર ગઢવી. ઓકે, અને આ શંકર ગઢવી જે હતો, કહેવાય છે એકવાર ફરતો 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 આ પંચારસર છોડીને, હા બેસી જાઓ બધા શાંતિથી. આ શંકર ગઢવી જે હતો એ પંચારસર છોડીને ફરતો 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 ગયો કન્નોજ. ઓકે, અને કન્નોજની અંદર એ સમયે ભુવડ કે ભૂપડ નામના શાસકની સત્તા. કોની સત્તા હતી? ભુવડ કે ભૂપડ નામના શાસકની સત્તા. અને ઇતિહાસકારોની દ્રષ્ટિએ આ ભુવડ કે ભૂપડ એ બીજું કોઈ નહીં, આ ભુવડ કે ભૂપડ એ જ તમારો નાગભટ્ટ બીજો. આપણે જોયેલા ને પેલા ત્રિપક્ષીય સંઘર્ષ, એમાં રાજધાની ભિન્નમાલથી બદલાઈને કન્નોજ કોણ લઈ ગયેલો? નાગભટ્ટ બીજો. ઓકે, તો ધ્યાન આપજો કે સમયે ભુવડ કે ભૂપડ નામના શાસકની અહીંયા સત્તા. અને શંકર ગઢવી ભૂપડના ત્યાં પહોંચ્યો છે. શંકર ગઢવી ભૂપડના ત્યાં પહોંચ્યો. બીજા રાજ્યનો ગઢવી છે એટલે ભૂપડ એની આગતા સ્વાગતા ખરી. હવે પછી શંકર ગઢવી જે હતો એને પોતાના રાજ્યની પ્રશંસા ચાલુ કરી. ભૂપડ જોડે બેઠો ભૂપડ જે હતો એ શંકર ગઢવી જોડે બેઠો. ચર્ચાઓ ચાલી આ લોકોની વચ્ચે. અને પછી આને આગતા સ્વાગતા ક્યાં વાત. ઓકે, કે ભાઈ પોતાના રાજ્યની બધી વાતચીતો ચાલુ કરી શંકર ગઢવીએ. પ્રશંસાઓ કરી, યાર અમારું રાજ્ય તો બહુ સમૃદ્ધ. આમાં આપણી ગુજરાતી પબ્લિક ફેંકા મારવા ચડે એટલે તમને ખબર જ છે. અરે કે અમારું રાજ્ય તો બહુ સમૃદ્ધ. અને એમાં અમારો રાજા જયશિખરી સખત જબરદસ્ત પ્રતાપી. આના જેવો પ્રતાપી શાસક તો મેં આજ સુધી ક્યારેય નહીં જોયો. હવે તમે પેલા રાજાની સામે જ પ્રશંસા કરી રહ્યા છો. તો પેલાને જેલસી તો ફીલ થાય ને. એટલે એના જેવો પ્રતાપી ક્યારેય નહીં જોયો એટલે અમે બધા શું ભાજી મૂળા છે? ખ્યાલ આવે છે? અરે કે આના જેવો પ્રતાપી શાસક મેં ક્યારેય નહીં જોયો. અને અમારું પંચાસર રાજ્ય, અરે એટલી બધી સમૃદ્ધિ, અમારે ત્યાં તો સોનાની નદીઓ બાકી જ ના રાખ્યું. ફેંકામ ફેંક. અમારા ત્યાં તો આવી સમૃદ્ધિ તેવી સમૃદ્ધિ ને બધું બોલી રહ્યો છે. ભૂપડ બધું સાંભળી રહ્યો છે. બરાબર છે. ઓકે, હા બરાબર. શંકર ગઢવી જયારે અહીંયાથી પાછો ગયો એટલે ભૂપડે બોલાવ્યો એના સેનાપતિને. અને એના સેનાપતિનું નામ હતું મિહિર. શું નામ હતું? મિહિર. યાદ કરો, મેં તમને કીધેલું કે નાગભટ્ટ બીજા પછી ગાદી ઉપર આવેલો મિહિર ભોજ, જે અરબી વૃત્તાંતોમાં ચાંદના નામથી ઓળખાયો છે, જેને બનાવડાયેલી પેલી બાવડી જેને કહે છે ચાંદ બાવડી, જેને સીડીઓની ભૂલભુલૈયા કહીએ છે. ધ્યાન આપજો. તો હોઈ શકે કે આ મિહિર એનો દીકરો જે છે એને જ ક્યાંક સેનાપતિ બનાવ્યો હોય. તો ભૂપડ જે હતો એને બોલાવ્યો, એના સેનાપતિને મિહિરને બોલાવ્યો. કીધું મિહિર, પેલો શંકર ગઢવી જે બધી વાતો કરતો હતો એ તે સાંભળી કે નહીં? તો કે આ સાંભળી ને કે આ પંચાસર રાજ્ય આટલું બધું સમૃદ્ધ છે, તો તને નથી લાગતું કે આપણે એને લૂંટવું જોઈએ? આટલું બધું સમૃદ્ધ છે, થોડું લૂંટી લઈશું તો એમાં કઈ બહુ ફરક નહીં પડી જાય કે? મિહિર કે તમે જેવું કહો એવું. તો કે જા સૈન્ય લઈને અને પંચાસર એને લૂંટતો હોય. જો ફેંકા મારવામાં આ તકલીફ થાય, ખ્યાલ આવે છે? તો કે ભાઈ કે જા સૈન્ય લઈને અને પંચાસર ને લૂંટતો હોય. એટલે મિહિર વિશાળ એવું સૈન્ય લઈને પંચાસર લૂંટવા માટે આવ્યો. મિહિર વિશાળ એવું સૈન્ય લઈને પંચાસર લૂંટવા માટે આવ્યો. સામે જયશિખરી ના વાતની ખબર પડી એટલે જયશિખરીએ મોકલ્યો એના શાળા સુરપાળને.
સુરપાલ સામે સૈન્ય લઈને ગયો. મિહિર અને સુરપાલની વચ્ચે લડાઈ થઈ. જે લડાઈની અંદર સુરપાલ જે હતો, જે લડાઈમાં સુરપાલ જે હતો એનો વિજય થયો અને મિહિરનો પરાજય થયો. જ્યારે મિહિરના પરાજયના સમાચાર મળ્યા નાગભટ્ટ બીજાને, એટલે કે આપણો ભૂવડ કે ભૂપડ, જ્યારે પરાજયના સમાચાર પેલા ભૂપડને મળ્યા, એટલે ભૂપડ તો ગુસ્સે ભરાઈ ગયો. કહો હો આવું નાનું અમથું રાજ્ય 50 અને એનો સામાન્ય સેનાપતિ મારા સેનાપતિને હરાઈ ગયો, તેરી એ જુરત હે? ભૂપડને આવ્યો ભયંકર ગુસ્સો. ભૂપડે એનું વિશાળ એવું સૈન્ય તૈયાર કર્યું અને 50 ઉપર સીધું આક્રમણ કર્યું. જય શિખરી જે હતો હે, અને ખબર પડી ભાઈ વિશાળ એવું સૈન્ય હવે આવી રહ્યું છે, એટલે જય શિખરીએ 50 રાજ્યના તમામ દરવાજાઓ કરી દીધા બંધ અને અંદર ભરાઈને બેઠો છે જય શિખરી. જય શિખરીને એમ કે કઈ નહીં, ભલે આવ્યો, થોડી વાર બાર ઘેરો ગાલીને બેસશે અને થોડા સમય રહીને જતો રહેશે. જૈન હા આવો કે ભાઈ થોડા સમયની અંદર કે આ ઘેરો નાખ્યો છે પણ થોડા સમય રહીને થાકીને જતો રહેશે. એટલે જય શિખરી અંદર બેઠો છે, પણ ઘણા દિવસો પસાર થઈ ગયા, ઘણા દિવસો નીકળી ગયા. આઈ જાવ ભાઈ, આજે લેક્ચર સરખો નહીં થવા દો. તમે એવો પ્રણ લીધો લાગે છે. 2 મિનિટ થાય ને કોઈ અંદર આવે, 2 મિનિટ થાય ને કોઈ અંદર આવે. ધ્યાન આપજો. આ વરસાદ તો છે તોય આપણે આયા ને, કઈ વાંધો નહીં, થાય ક્યારેક. સાહેબ આમ તો તમે રેગ્યુલર, આમ તો તમે રેગ્યુલર મોડા આવો છો, અમે તો આજે જ આયા વરસાદના લીધે. ધ્યાન આપજો. મન કી બાત તમારા બધાના મેન કહાની ઉપર આપણે આવી જઈએ. એટલે શું ચર્ચા કરી રહ્યા હતા આપણે? હા, એટલે જય શિખરીને એમ કે ભાઈ ઘેરો નાખ્યો છે, કઈ વાંધો નહીં, થોડા દિવસમાં જતો રહેશે આ ભાઈ. પણ પેલો ભૂપડ એનો ઘેરો હટાવતો નથી. હવે અહીંયા ધીરે ધીરે જે અનાજનો કોઠાર હતો એ ખાલી થઈ રહ્યો છે. જય શિખરીની ચિંતા વધી રહી છે. હે હવે તો એવી સ્થિતિ આવી ગઈ છે, અનાજનો કોઠાર સાવ તળિયા ઝાટક થઈ ગયો છે. બહારથી મદદ મળવાના કોઈ આસાર છે નહીં. અને પાછા જય શિખરીના પત્ની રૂપસુંદરી એ સમયે ગર્ભવતી હતા. એટલે કરું તો કરું શું? એટલે જય શિખરીએ છેલ્લે શું કર્યું કે રૂપસુંદરી અને સાળો સુરપાલ આ લોકોને ગુપ્ત રસ્તેથી બગાડી દીધા. કીધું કે તમે જતા રહો. ચાહે તો જય શિખરી ભાગી શકે ભાઈ, પણ જય શિખરી ભાગ્યો નહીં. જય શિખરી એક પ્રતાપી રાજા હતા ભાઈ. રાજા રાજ્યનો ધણી કહેવાય. રાજ્યની જવાબદારી કોની છે? રાજાની છે. તો જય શિખરી ભાગ્યા નહીં, એ ત્યાં જ રોકાયા. પેલા લોકોને ગુપ્ત રસ્તેથી બગાડી દીધા. ભાઈ હવે વાત એવી હતી કે અનાજનો કોઠાર સાવ તળિયા ઝાટક થઈ ચૂકેલો હતો. બહારથી મદદ મળવાનો કોઈ આસાર હતા નહીં. અને જય શિખરી કોઈની સામે ઝૂકી જાય એમ હતો નહીં. એટલે જય શિખરીએ પોતાનું સૈન્ય તૈયાર કર્યું અને તૈયાર થઈ ગયા છે કેસરિયા કરી લેવા માટે. કેસરિયા કરી લેવા એટલે કે આ પાર કે પેલે પારની લડાઈ લડી લેવી. અને 50 રાજ્યના તમામ દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા. અને જેવા 50 રાજ્યના દરવાજા ખુલ્યા એટલે ભૂપડનું સૈન્ય સીધું અંદર પ્રવેશ કરે છે. અને જેવું ભૂપડના સૈન્ય અંદર પ્રવેશ કર્યો એટલે જય શિખરીનું સૈન્ય હર હર મહાદેવ કરીને આ લોકો ઉપર તૂટી પડ્યું. ભયંકર એવી લડાઈ થઈ, ભયંકર એવું યુદ્ધ થયું, જેની અંદર 1 થી 1 સૈનિક જય શિખરીના જતા એ બધા વીરગતિ પામ્યા. માં ભોમ કાજે લડતા લડતા તમામે તમામ સૈનિકો જે હતા એ બધા વીરગતિ પામ્યા. છેલ્લે જય શિખરી પણ ખપી ગયા, એ પણ વીરગતિ પામ્યા. અને 50 રાજ્ય ભૂપડ દ્વારા જીતી લેવામાં આવ્યું. ક્લિયર? તો 50 ઉપર હવે કોની હુકુમત આવી ગઈ? ભૂપડની. આ ભૂવડ કે ભૂપડ એ જ આપણો નાગભટ્ટ બીજો. ક્લિયર? આ તરફ કહાનીમાં થાય છે શું દોસ્તો? આ જાવ ઇતિહાસના એક બીજા પાના તરફ. આપણે જોયેલું પેલા લોકોને ભગાડી દેવામાં આવેલા હતા. સુરપાળ, રૂપસુંદરી, આ બધા જંગલમાં જે બધા ભીલ આદિવાસી લોકો રહેતા હતા, જંગલોમાં રસ્તો ખુલતો હતો, ગુપ્ત રસ્તો. તો જંગલોમાં બધા ભીલ આદિવાસીઓની જે બસ્તી હતી ત્યાં આગળ અમને રહેવાનું ચાલુ કર્યું. રૂપસુંદરીએ વનમાં એક દીકરાને જન્મ આપ્યો. દીકરો વનમાં જન્મ્યો એટલે એનું નામ રાખવામાં આવ્યું વનરાજ. વનમાં જન્મ્યો એટલે એનું નામ શું રાખવામાં આવ્યું? વનરાજ. ભાઈ વનરાજ છોકરો થોડો સમજણો થયો એટલે મામા સુરપાળે એને અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્રો બધાની તાલીમ આપવાની ચાલુ કરી.
મામા સુરપાળે છોકરાને અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્રો બધાની તાલીમ આપવાનું ચાલુ કરી. છોકરો હવે બહુ મેચ્યોર વ્યવસ્થિત થઈ ગયો છે એટલે મામાએ બધી વાત કરી કે બેટા તને ખબર છે આપણી આવી સ્થિતિ કેમ છે અને તને ખબર છે આપણે કોણ છે. અને પછી આખી વાત કરે છે કે બેટા આપણું આવું રાજ્ય હતું, પંચાસર રાજ્ય, પણ આવી આવી ઘટના બની ગઈ જેમાં આપણું રાજ્ય આપણે ગુમાવી દેવું પડ્યું, આ છે તે છે. આ બધી વાત કરી સુરપાળે વનરાજને. સુરપાળે બધી વાત કરી વનરાજને. વનરાજે જરા બધી વાત સાંભળી એટલે વનરાજ ગુસ્સે ભરાઈ ગયો, પ્રણ લઈ લીધો. કીધું કે મામા ગમે તે થાય, જીવનમાં ગમે તે થાય, પણ મારા પિતા જય શિખરીએ ગુમાયેલું પંચાસર રાજ્ય તો હું પાછું મેળવીને રહીશ. મામાએ કીધું વાત તો તારી ખરી, મેળવવું જ જોઈએ, પણ કેમનું મેળવીશ? કેમ કે રાજ્ય પાછું મેળવવા માટે ધન સંપત્તિની જરૂર પડે, સૈન્યની જરૂર પડે. આપણી જોડે સૈન્ય છે નહીં. સૈન્ય ઉભું કરવું હોય તો એની માટે ધન સંપત્તિ જોઈએ, એ છે નહીં. તું કેમનું પાછું મેળવીશ રાજ્ય? એટલે વનરાજ કહે છે કે મામા હું લોકોને લૂંટીશ, ધન સંપત્તિ ભેગી કરીશ, સૈન્ય ઉભું કરીશ, પણ પંચાસર તો પાછું મેળવીશ. કે લોકોને લૂંટીશ, ધન સંપત્તિ ભેગી કરીશ, સૈન્ય ઉભું કરીશ, પણ પંચાસર તો પાછું મેળવીશ. મામાએ કીધું આમ તો વાત તારી બરાબર છે, કેમ કે ટૂંક સમયમાં જો ધન સંપત્તિ ભેગી કરવી હોય તો લૂંટે જ મેળ ખાય. એટલે હવે મામો ને ભાણ્યો બે જણા ચડ્યા છે બારવટે. જંગલમાંથી કોઈ પસાર થયું નથી, લૂંટાયું નથી, પસાર થયું નથી, લૂંટાયું નથી. એમાં પાછો વનરાજને એક મિત્ર પણ મળી આવ્યો જેનું નામ હતું અણહિલ ભરવાડ. વનરાજે બધી અણહિલ ભરવાડને વાત કરી. વનરાજે બધી અણહિલ ભરવાડને વાત કરી. અણહિલ ભરવાડ જે હતો એ પણ વનરાજ એને વચન આપે છે કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તારી જોડે છું. અને વનરાજને સાથ મળ્યો કોનો? અણહિલ ભરવાડનો. એટલે મામો, ભાણ્યો અને અણહિલ ભરવાડ આ ત્રણ જણાએ ભેગા થઈને હવે જંગલમાં દંગલ મચાવી દીધું છે. જંગલમાંથી કોઈ પસાર થયું નથી, લૂંટાયું નથી, પસાર થયું નથી, લૂંટાયું નથી. રાહ જોઈને બેઠા કે હમણાં આવે એટલે લૂંટીએ કોઈને. આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત નવો બિઝનેસ ચાલુ થયેલો આ લોકોનો. આ કેવો જબરદસ્ત બિઝનેસ કે હમણાં આવે એટલે ઉપાડીએ કે. હવે આ લોકો એકવાર રાહ જોઈને બેઠેલા કે કોઈ આવે એટલે લૂંટીએ. પણ જો લૂંટની પાછળનો પર્પસ પોતાના ખીચા ભરવાનો નથી, એક સારો પર્પસ છે રાજ્ય પાછું મેળવવાનો. ઓકે, હવે આ લોકો રાહ જોઈને બેઠેલા હતા કે કોઈ આવે એટલે લૂંટે. અને અમને દૂર ઘીના ડોલચા દેખાયા. ઘીના ડોલચા દેખાય એટલે અમને ખબર પડી ગઈ કે કોઈ વાણિયો લાગે છે, અને વાણિયો હશે તો એની જોડે રૂપિયા હશે. એટલે તરત જ વનરાજે બધાને કહી દીધું ઓકે ટેક યોર પોઝિશન, શિકાર આ રહા હે. બધા ગોઠવાઈ ગયા છે. અને આ જે સામે આવી રહ્યો હતો એ વાણિયાનું નામ હતું ચાંપો વાણિયો. શું નામ હતું? ચાંપો વાણિયો. ચાંપો જેવો નજીક આવ્યો એટલે વનરાજ એનું ધનુષ ને તીર લઈને સીધો સામે આવી ગયો. કીધું ત્યાં જ ઉભો રહેજો વાણિયા, હેન્ડ્સ અપ. ખ્યાલ આવે છે કે ત્યાં જ ઉભો રહેજો વાણિયા, નહીંતર એક જ ઘાએ પડી જઈશ. એટલે વાણિયો ખિલાડી હતો, ઉભો રહી ગયો. એના ઘીના ડોલચા એને સાઈડમાં મૂક્યા. એ પાછો ધનુષ ને તીર લઈને ચાલતો હતો. એમાં એની જોડે 5 તીર હતા. ઓકે, ઉસકી પિસ્તોલ में सिर्फ 5 ही गोलियां थी. ખ્યાલ આવે છે? એની જોડે 5 તીર હતા. 5માંથી એને 2 કાઢ્યા. અને વનરાજ જોઈ રહેલો કે આ શું કરે છે. આમ 2 કાઢ્યા. પેલું આવું નતો કરતો દેવસેના જેવું નહીં, 4 લઈને આમ, હા એવું નહીં, પણ 2 કાઢ્યા અને તોડી નાખ્યા. વનરાજ શું થઈ ગયું? મારવાની જગ્યાએ તોડવા કેમ બેઠો? વનરાજે કીધું એ શું કરી રહ્યો છે કે તું? આ તારા 5 તીરમાંથી તે 2 તીર કેમ તોડ નાખ્યા? ચાંપો વાણિયો કહે છે કે તમારા 3 જણા માટે મારા 3 જ તીર કાફી છે, એટલે 2 તોડ નાખ્યા. ભાઈ કા કોન્ફિડન્સ તો દેખો, કે તમારા 3 જણા માટે મારા 3 જ કાફી છે એટલે 2 તોડ નાખ્યા. વનરાજ કહેવા મારા શું કેવું? 2 પકડીને કાન નીચે સટાઈને મારી હોય ને કે 2 તોડ નાખ્યા વાળી કે. હવે આમાં પેલો ચાંપો વાણિયો જે હતો એ બોલવાનું ચાલુ કરે છે. ચાંપો વાળો વનરાજ એમને બોલવાનું ચાલુ કરે છે, કહે છે કે ભાઈ અમારા ત્યાં રાજા જય શિખરીની સત્તા હતી પહેલા, અને રાજા જય શિખરીના સમયની અંદર તમારા જેવા બારવટિયા દેખાતા નહીં.
ખાલી રાજા જયશિખરીનું નામ પડે ને એમાં તો તમારા જેવા બારવટિયાઓના હાજા ગગડી જતા. પણ જ્યારથી આ ભૂપળનું શાસન અમારા ત્યાં આવ્યું છે ને ત્યારથી તો તારા જેવા બારવટિયાઓ લૂંટારાઓ અમારા માટે રોજના થઈ ગયા ભાઈ. ડરતો નથી તારાથી. આઈ જા સામે કરી લે બબે હાથ. ગરમા ગરમી ભરેલો માહોલ છે, આમ હાથ કરી કરીને સામે બોલી રહ્યા છે, ખ્યાલ આવે છે. એટલે એવામાં પેલા સુરપાળ જે હતા એ વચ્ચે પડે છે. ઓકે સાહેબ શું બોલતા હતા? તમારે જે ઇમેજિન કરવું એ કરી લેજો. ઓકે હા એટલે સુરપાળ જે હતા એ વચ્ચે પડ્યા. ચાંપા વાણિયાને શાંત પાડ્યો, વનરાજને શાંત પાડ્યો. અને પછી સુરપાળ જે હતા એમણે ચાંપા વાણિયાને કીધું કે ભાઈ તું ઓળખતો નથી, તું કોની જોડે વાત કરી રહ્યો છે? આ છે વનરાજ, વનરાજ ચાવડા, જયશિખરી ચાવડાનો દીકરો. અને ભાઈ તું જે સુરપાળની વાત કરે છે ને એ સુરપાળ હું જ છું. તો ચાંપો વાણિયો તો થોડી વાર માટે આમ સામે સામે જ જોઈ રહ્યો. એટલે સુરપાળ તમે તો કોઈ ઓળખાય જ નહીં પણ કે કે આ શું આ બધું કે ધોળી દાઢી ને બધું? તો કે હા કે થોડી ઉંમર થઈ ને કે લો કે મારી જોડે ડાય પડી છે ગોદરેજની, લગાવો. એટલે પેલો ચાંપો વાણિયો પછી કહે છે, માફી માંગે છે ને પછી ચાંપો વાણિયો વાત કરે છે કે તમે આ શું કરી રહ્યા છો? એક રાજ પરિવારના સભ્ય થઈને તમે લોકોને લૂંટી રહ્યા છો. અરે તમારો તો ધર્મ છે લોકોને બચાવવાનું. એટલે વનરાજ કે તું દોઢો થામાં, તને ખબર નથી અમે આવું કેમ કરી રહ્યા છે? અને પછી આ લોકોએ આખી યોજના કીધી. આ લોકોએ આખી યોજના કીધી કે ભાઈ આપણે આપણું 50 રાજ્ય પાછું મેળવવાનું છે. અને પાછું મેળવવા માટે અમારે સૈન્યની જરૂર છે. અમારી જોડે સૈન્ય નથી. અને સૈન્ય ઉભું કરવા માટે અમારે પૈસાની જરૂર છે, રૂપિયાની જરૂર છે, જે અમારી જોડે છે નહીં. અને ટૂંક સમયમાં રૂપિયા ભેગા કરવા માટે આનાથી સારો રસ્તો છે નહીં અમારી જોડે કોઈ. એટલે અમે ક્યાંક લોકોને લૂંટી રહ્યા છે. ચંદા ઉઘરાવા જઈશું તો 10 રૂપિયા 20 રૂપિયાથી વધુ કોઈ આપશે નહીં. ખ્યાલ આવે છે? તો કે એટલે ભાઈ લૂંટી રહ્યા છે. ચાંપા વાણિયા જયારે આ લોકોની આખી વાત સાંભળી, પ્લાનિંગ સાંભળ્યું એટલે ચાંપા વાણિયો પ્રભાવિત થઈ ગયો. ચાંપા વાણિયો ખુશ થઈ ગયો. એની જોડે બહુ રૂપિયા હતા, બધા આપી દીધા વનરાજ એમને. અને પોતે એમની જોડે જોડાઈ ગયો. પોતે પણ ચાંપા વાણિયો એમની જોડે જોડાઈ ગયો. સમય જતા લોકોએ સૈન્ય તૈયાર કર્યું અને 50 રાજ્ય ઉપર આક્રમણ કર્યું. અને કહેવાય છે કે 50 વર્ષની ઉંમરે, કેટલા વર્ષની ઉંમરે? 50 વર્ષની ઉંમરે પિતા જયશિખરીનું ગુમાયેલું 50 રાજ્ય વનરાજ મેળવે છે પાછું. કેટલા વર્ષની ઉંમરે મેળવે છે? 50 વર્ષની ઉંમરે. અને એના પછી વનરાજ 50 વર્ષ જેટલું શાસન કરે છે. એટલે લગભગ 100 વર્ષ જેટલું જીવેલો વનરાજ ભાઈ. અને 50 વર્ષે પાછું મેળવવું એટલે તમે વિચારો, આ છોકરાનો જન્મ જંગલમાં જ થયો છે. લાલન પાલન ઉછેર આ તે બધું જંગલમાં જ થયું છે. મૂળ મુદ્દે આ વ્યક્તિએ 50 વર્ષ સંઘર્ષ કર્યો છે. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, કેટલા વર્ષ? 50 વર્ષ. અહીંયા તો વર્ષની અંદર લોકોને હાજા ગગડી જાય છે. હમસે ના ઉપાયગા ભાઈ. જીપીએસસી આપણાથી નહીં થાય, પીએસઆઈ આપણાથી નહીં થાય. વર્ષ 2 વર્ષ 3 વર્ષ વધીને 100% એક ઓપ્શન બી વિચારીને રાખવો જરૂરી છે કરિયર માટે કે ભાઈ આ બાજુ ના થયું તો શું? પણ એમાં ફિલ્ડ છોડી દેવાની ના હોય ને ભાઈ. સાથે સાથે તૈયારી તમે કરી જ શકો છો. તો વનરાજ તમારા બધા માટે શીખ છે. 50 વર્ષ સંઘર્ષ ભાઈ. ઇતિહાસમાં આવા બહુ બધા રાજાઓ છે, રાજાઓ, બાદશાહો કે જે લોકોએ બહુ લાંબો સંઘર્ષ કર્યો છે. અને જેટલો લાંબો સંઘર્ષ, નામ એટલું જ મોટું. ભારતના કે ગુજરાતના પણ મહાન રાજાઓની જે વાત આવે ત્યાં એક વનરાજ ચાવડાનું નામ આવે છે. ભલે 50 રાજ્ય નાનું અમથું હતું. દરેક વસ્તુને ખાલી રાજ્ય કેટલું છે મોટું એની દ્રષ્ટિએ ના જોવાનું, એનો સંઘર્ષ જોવાનો હોય. 50 વર્ષ સંઘર્ષ કર્યો ત્યાં પાછળ. 50 વર્ષ સંઘર્ષ કરીને રાજ્ય પાછું મેળવ્યું છે. વનરાજે જયારે 50 પાછું મેળવ્યું તો સમય જતા એક તો પેલો ચાંપો વાણિયો, આ ચાંપા વાણિયાની યાદમાં એણે ચાંપાને નામે નગર વસાવ્યું. બીજું મિત્ર અણહિલ ભરવાડ કે જેને ખાસ મદદ કરેલી, તો અણહિલ ભરવાડની યાદમાં એણે અણહિલપુર પાટણ નામે નગર વસાવ્યું. અણહિલપુર પાટણ જે છે આ જગ્યા પહેલા એક વગડો હતો, સામાન્ય લખારામ નામનો વગડો હતો. અને ત્યાં પછી સમય જતા નગર ઉભું કરવામાં આવ્યું અણહિલપુર પાટણ. અને 50 થી રાજધાની પછી ક્યાં ગઈ? પાટણ.
તો હવે ગુજરાતની રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બની ચૂક્યું છે આપણું પાટણ. આપણે આખો ઇતિહાસ જોયો, ગિરિનગરથી વલભીપુર બાજુ ગયેલા હતા, હવે આવી ગયા છે આપણે પાટણ. તો ચાંપાવાણિયાની યાદમાં ચાંપાનેર બનાવ્યું, અણહિલ ભરવાડની યાદમાં બનાવ્યું અણહિલપુર પાટણ. બીજું વનરાજ જે હતો અહીંયા એને કંથેશ્વરી માતાનું મંદિર પણ બનાવડાયેલું હતું. વનરાજ જે હતો એને અહીંયા પાટણની અંદર પંચાસરા પાર્શ્વનાથનું મંદિર પણ બનાવડાયેલું હતું. કોનું મંદિર બનાવડાયેલું? પંચાસરા પાર્શ્વનાથનું મંદિર. પૂછે પંચાસરા પાર્શ્વનાથનું મંદિર કયા શાસકે બનાવડાયેલું હતું? વનરાજ ચાવડાએ બનાવડાયેલું. 50 વર્ષ શાસન કર્યું ભાઈ, સરસ શાસન કર્યું વનરાજ. આમ વનરાજ ખુશ પણ હતો, પણ અંદરથી ક્યાંક ક્યાંક નાખુશ પણ હતો. એના જીવનના અંતિમ દિવસોમાં વનરાજ ઘણો દુઃખી રહેવા લાગ્યો. અને દુઃખી રહેવા પાછળનું કારણ હતું એની પ્રજા. કેમ કે પ્રજા સામે તો બધી સારી સારી વાતો જ કરી રહી હતી, પણ પીઠ પાછળ મજાક પણ ઉડાઈ રહી હતી. કેવી મજાક? તો કે ચાવડા એટલે કોણ? તો કે જે ચોરી કરે ચાવડા. આ લોકોએ ચોરી લૂંટફાટ આવું બધું કરેલું શરૂઆતમાં, તો કે આવી મજાક ઉડાઈ રહી હતી. મૂળ મુદ્દે આમના માથે કલંક લાગી ગયેલું. એટલે વનરાજે બોલાવ્યો એના દીકરાને, જેનું નામ હતું યોગરાજ. કે ભાઈ વનરાજ, અને વનરાજનો દીકરો હતો કોણ? યોગરાજ. યોગી જેવો જ દીકરો છે. ઓકે, આજ્ઞાકારી. ઓકે, યોગી એટલે યોગી આદિત્યનાથ બાજુ ના જતા રહેતા. ઓકે, હા, ધ્યાન આપજો. શું લખો છો દોસ્ત તમે? પેન્સિલ છોલી નાખી હમણાં. મેં કીધું હા, હેમચંદ્રાચાર્ય બની ગયા શું આજે? આપણે ક્યાં લખાઈએ જ છે કઈ? ધ્યાન આપજો. મેન કહાની મેં લખેલું જ છે નોટ્સમાં. જોયું નહીં તમે નોટ્સ? સંપૂર્ણ લખેલું છે. હા, ધ્યાન આપજો. ઓકે, અને સુવાચ્ય અક્ષરે ટાઈપ કરેલું છે. ઓકે, મેન કહાની ઉપર આપણે આવી જઈએ. શું ચર્ચા કરી રહ્યા હતા આપણે? યોગરાજ. યોગરાજ યોગી જેવો જ હતો, એકદમ આજ્ઞાકારી છોકરો. એટલે પપ્પાએ દીકરાને બોલાયો, કીધું કે બેટા તને તો ખબર જ હશે કે આમ પ્રજા ભલે આપણી સામે વાહવાહીઓ કરતી હોય, પણ પીઠ પાછળ કેવી મજાક ઉડાવે છે. આપણા માથે આ જે કાળી ટીલી લાગી ગઈ છે, આ કાળું કલંક જે લાગી ગયું છે, તારે ભૂસવાનું છે. મને વચન આપ કે. અને યોગરાજે વચન આપ્યું કે જયારે હું ગાદી ઉપર આવીશ તો ચોક્કસથી આપણી આ કાળી ટીલી જે છે એ ભૂસીશ. અને એવું જ થયું. વનરાજનું મૃત્યુ થયું, યોગરાજ ગાદી ઉપર આવ્યો, અને જેવો યોગરાજ ગાદી ઉપર આવ્યો એટલે એને પ્રજાનું દિલ જીતવાનું ચાલુ કર્યું. ભાઈ કર્માને એમાં રાહતો આપી કર્માને એમાં રાહતો આપી, સરસ મજાનું પ્રશાસન એને સુશાસન ઊભું કર્યું. ચાવડા શાસકોના શાસનથી પબ્લિક ખુશ હતી. યોગરાજથી પણ ખુશ છે. લોકો હવે આવી હાસી ઉડાવવાનું ભૂલી ગયા. આ કાળી ટીલી હવે ભૂસાવા લાગેલી. પણ એ યોગરાજનો એક દીકરો હતો, એનું નામ હતું ક્ષમારાજ. દરેક ત્રીજી પેઢીએ એક વિચિત્ર આઈટમ બેઠી જ હોય, ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. યોગરાજનો એક દીકરો હતો ક્ષમારાજ. ઓકે, ક્ષમારાજ થોડો વિચિત્ર હતો. હવે એ સમય શું છે, અરબી વેપારીઓ જે હતા એ બધા આપણા ખંભાત બંદરે એવી રીતે આયા કરતા હતા, વેપાર કરવાને એવી રીતે આવતા હતા. તો અરબી વેપારીઓનો એક કાફલો જે હતો એ આપણા બંદરે ઉતરેલો. આ તરફ આ ભાઈને ખબર પડી ક્ષમારાજને. એકચ્યુઅલમાં એવું કહેવાય છે કે ક્ષમારાજ હુમલો કરે છે એની પાછળનું એક રીઝન એ પણ હતું કે એ સમયે રાજ્ય થોડું ઇકોનોમિકલ ક્રાઇસિસમાંથી પણ પસાર થઈ રહ્યું હતું. ઓકે, પણ જે પણ હોય, ઇકોનોમિકલ ક્રાઇસિસમાંથી બહાર આવવાના બીજા રસ્તા હતા, પણ આમને આ અલગ રસ્તો દેખાયો. ક્ષમારાજ જે હતો એને ખબર પડી કે અરબી વેપારીઓનો એક કાફલો આપણા ખંભાત બંદરે ઉતર્યો છે, જબરદસ્ત ધન સંપત્તિ લઈને આ લોકો આયા છે, બહુ સમૃદ્ધ છે આ લોકો. એટલે ક્ષમારાજ ગયો સીધો પપ્પા જોડે, યોગરાજ જોડે. પપ્પાને કીધું, પપ્પા અરબી વેપારીઓનો એક કાફલો આપણા બંદરે ઉતર્યો છે, બહુ બધી ધન સંપત્તિ આવું બધું લઈને આ લોકો આયા છે, તમે કહો તો અભિયાલ સૈન્ય લઈને જાઉં, જઈને લૂંટીને લઈ આવું. પપ્પાએ કીધું આપણે કાળી ટીલી ભૂસવાની છે, લાંબી નહીં કરવાની. જતો બતો નહીં ભાઈ. માંડ આટલી મહેનત આ બધું કલંક ભૂસ્યો છે, ને પાછું પણ તો ક્ષમારાજ. તમને કીધું બહુ ભારે આઈટમ હતી. જે આણે મનમાં ધારેલું એ જ કર્યું. ગયો અને પેલા અરબી વેપારીનો કાફલો લૂંટીને લઈ આવ્યો. એટલે લૂંટીને લઈ તો આવ્યો, પબ્લિકે હવે પાછી પેલી મજાક ઉડાવવાની ચાલુ કરી. યોગરાજને આ વાત જરાય ગમી નહીં.
યોગરાજને આ વાત જરાય ગમી નહીં. યોગરાજ દુખી થઈ ગયા અને એટલા બધા દુખી થઈ ગયા કે છેલ્લે એમને અન્ન જળનો ત્યાગ કરી દીધો અને યોગરાજનું થયું મૃત્યુ. યોગરાજનું મૃત્યુ થયું. ગાદી ઉપર આયા ક્ષેમારાજ. તમ વનરાજ, પછી યોગરાજ, પછી ક્ષેમારાજ ને પછી વીરસિંહ, વેરસિંહ, રત્નાદિત્ય, આવા બધા કેટલાક શાસકો ગાદી ઉપર આયા છે, પણ એમના સમયમાં કોઈ વિશેષ નોંધપાત્ર ઘટના બની નથી. આ વંશનો અંતિમ શાસક કોઈ હતો તો એ હતો સામંતસિંહ. કોણ હતો? સામંતસિંહ. સામંતસિંહ આ વંશનો અંતિમ શાસક હતો. હવે વાત શું હતી સામંતસિંહની? સામંતસિંહ એકવાર સોમનાથની યાત્રા માટે નીકળેલો. સામંતસિંહ એકવાર સોમનાથની યાત્રા કરવા માટે નીકળેલો હતો અને સોમનાથની યાત્રા કરવા માટે એ સમયે 3 રાજકુમારો પણ આવેલા હતા. 3 ચૌલુક્ય રાજકુમારો. ભાઈ આપણે દક્ષિણમાં પેલો જોયેલો હતો પુલકેશી. ઓકે, પુલકેશી બીજો, વાતાપીનો પ્રતાપી એવો ચૌલુક્ય શાસક પુલકેશી બીજો. આ પુલકેશી બીજાએ જ્યારે વેંગીનો પ્રદેશ જીતી લીધો તો વેંગીની સત્તા એના ભાઈ વિષ્ણુવર્ધનને આપી, તો ત્યાં આગળ પછી વેંગીના ચૌલુક્યની એક શાખા ઊભી થઈ. એવી જ રીતે જ્યારે આ પુલકેશીએ ગુજરાતનો લાટ પ્રદેશનો કેટલો કિસ્સો જીતી લીધેલો તો લાટ મંડળમાં પણ આ લોકોની એક શાખા હતી અને એના 3 રાજકુમાર, રાજા, રાજી અને બીજ, આ લોકો પણ સોમનાથની યાત્રા માટે આવેલા હતા. હવે એમાં આ 3 રાજકુમારોની મુલાકાત થઈ ગઈ સામંતસિંહ જોડે. પછી તો આ લોકોને મિત્રતા થઈ ગઈ. હવે આ જે 3 રાજકુમારો હતા, રાજા, રાજી અને બીજ, એમાં રાજી જે હતો ને એની અશ્વ પારખવાની વિદ્યા બહુ ગજબ હતી. ઘોડો જોઈને જ કહી દે કે આ ઘોડો આટલો શક્તિશાળી છે, ઘોડો જોઈને જ કહી દે કે આ ઘોડો નબળો છે. એની અશ્વ પારખવાની વિદ્યા બહુ ગજબ હતી. સામંતસિંહ એની આ વિદ્યા ઉપર ફિદા થઈ ગયેલો. એટલે સામંતસિંહ જે હતો એને પોતાની બેન કે જેનું નામ હતું લીલાવતી, આ લીલાવતીના લગ્ન કરાવી દીધા. કોની જોડે? રાજી જોડે. રાજીએ પણ રાજી ખુશી લગ્ન કરી લીધા. ખ્યાલ છે? રાજીએ પણ રાજી ખુશી લગ્ન કરી લીધા. સામંતસિંહે કીધું કે યાર તમે ટેલેન્ટેડ છો, અમને થોડી સેવા તો આપો તમારા ટેલેન્ટની. તો રાજી હવે પાછો સામંતસિંહ એમની જોડે રહીને એમને મદદ કરી રહ્યો છે. મૂળ મુદ્દે અહીંયા પાટણમાં રહીને ઘર જમાઈ, ખ્યાલ આવે છે એના જેવું. તો રાજી પણ અહીંયા રહીને મદદ કરી રહ્યો છે સામંતસિંહ એમને. બધું રાજી ખુશી ચાલી રહ્યું હતું મૂળ મુદ્દે અહીંયા. પણ એકવાર થયું કે કચ્છ બાજુ કેટલાક બળવા થયા. કચ્છ બાજુ કેટલાક બળવા થયા અને આ બળવા દબાવવા માટે સામંતસિંહે મોકલ્યો રાજી. રાજી બળવા દબાવવા માટે ગયા, પાછા આયા નહીં. રાજી બળવા દબાવવા માટે ગયા જ્યાં રાજીનું થઈ જાય છે મૃત્યુ. રાજીનું મૃત્યુ થઈ ગયું. આ તરફ પાછા લીલાવતી જે હતા એ ગર્ભવતી હતા. લીલાવતી એ સમયે ગર્ભવતી હતા. લીલાવતીએ સમય જતા એક દીકરાને જન્મ આપ્યો. દીકરો મૂળ નક્ષત્રમાં જન્મ્યો એટલે એનું નામ રાખવામાં આવ્યું મૂળરાજ. આ છે આપણા મૂળરાજ સોલંકી. ઓકે, ધ્યાન આપજો. છોકરો મૂળ નક્ષત્રમાં જન્મ્યો એટલે એનું નામ મૂળરાજ રાખવામાં આવ્યું, પણ થોડા દિવસમાં પ્રસૂતિ પીડાના લીધે માતાનું પણ થઈ ગયું મૃત્યુ. એટલે હવે આ દીકરો, આ છોકરો જે છે નથી એની માતા રહી, નથી એના પિતા રહ્યા. એટલે આ છોકરાના લાલન પાલન, ભરણ પોષણ, આ બધાની જવાબદારી આવી પડી મામા સામંતસિંહ ઉપર. મામા સામંતસિંહે પણ છોકરાનું લાલન પાલન, ભરણ પોષણ આ બધું જ કર્યું. એને મોટો કર્યો. રાજ દરબારમાં બેસી શકે એટલો એને યોગ્ય બનાવ્યો. અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્રો બધાનું જ્ઞાન પણ આપ્યું. પણ હવે વાત એવી હતી કે સામંતસિંહ જેમ જેમ સમય પસાર થતો જતો હતો એમ એમ સામંતસિંહની આદતો બગડવા લાગેલી. સામંતસિંહને ભયંકર દારૂ પીવા જોઈએ, ભયંકર દારૂ પીવા. એનું ફેવરેટ સોંગ હતું 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા, ના મુझको કોઈ રોકે ના કિસીને રોકા. કવિ યોયો હનીસિંહ એના દરબારમાં બેસતા. હાર્ડી એન્ડ સંધુ પણ ત્યાં જ બેસતા. ખ્યાલ આવે છે? લખતા ની ફેલ થશો, ધ્યાન આપજો. મૂળ મુદ્દે આને ભયંકર દારૂ પીવા જોઈએ. એના દારૂના નશામાં કહેવાય છે સામંતસિંહે બહુ બધી વાર મંત્રીઓના અપમાન કરેલા. ચલો મંત્રીઓના અપમાન આ બધું તો ઠીક છે, પણ કહેવાય છે જો દારૂના નશામાં એ મૂળરાજને બેઠેલો જોઈ જાય દરબારમાં તો વાર્તા પૂરી. અલગ જ નાટક ચાલુ થાય. જેવો મૂળરાજને જોવે, ઓહો બેટા, મારા પછીનો ગાદીનો વારસદાર તું જ છે, તું જ હકદાર છે આ ગાદીનો. આય ચાલ, આય તારો આજે જ રાજ્ય અભિષેક કરો.
એમ કરીને બધાની વચ્ચે પેલાને પકડીને લાવે, મૂળરાજને ગાદી ઉપર બેસાડે, કંકુ, ચાંદલા, લીંબુ, મરચા બધું જ કરે, માથે પેલું હેલ્મેટ બેલ્મેટ એટલે મુકટ બુકટ પહેરાવે, ખ્યાલ આવે છે? બધા નાટક થાય અહીંયા આગળ, મહારાજ મૂળરાજ કી જય, મહારાજ મૂળરાજ કી જય, બધા નાટકો કરે. અને પછી જેવો દારૂનો નશો ઉતરે, તું કેમ બેઠો અહીંયા, તું કેમ બેઠો અહીંયા, શરમ નહીં આવતી, તારો મામા હજુ જીવે છે, નીકળ કે, કાઢી મૂકે. આવું સામંતસિંહે એક વાર નહીં બહુ વાર મૂળરાજ જોડે કરેલું. મૂળરાજ હવે હસીનું પાત્ર બની ગયેલો બધાની વચ્ચે, ખ્યાલ છે? મૂળરાજ હવે હસીનું પાત્ર બની ગયેલો. બધા કે યાર આપણું અપમાન થાય તો ઠીક છે, આ બિચારાની હાલત તો જુઓ. તો મૂળરાજે હવે મામાથી કંટાળેલો, કારણ મામાએ બહુ કરી, હવે મામાના નામનો કાંટો કાઢવો પડશે. એટલે મૂળરાજે પણ એક પછી એક મંત્રીઓને પોતાના પક્ષે કરવાના ચાલુ કર્યા, અને મંત્રીઓ થવાય લાગ્યા, કેમ કે મામાએ કોઈને છોડેલા નહીં. અને એકવાર થયું એવું કે સામંતસિંહ ભયંકર દારૂના નશામાં, સામંતસિંહ ભયંકર દારૂના નશામાં જોયો મૂળરાજને, કીધું આય બેટા, મારા પછીનો ગાદીનો વારસદાર તું જ છે, હકદાર તું જ છે, ચાલ આજે તારો રાજ્ય અભિષેક કરું. એમ કરીને પકડીને લાયા, ગાદી ઉપર બેસાડ્યો, કંકુ, ચાંદલા, લીંબુ, મરચા બધું જ કર્યું, મુકટ બુકટ પહેરાયો, હાથમાં આપી તલવાર, અને જેવી તલવાર હાથમાં આપી, મૂળરાજે તલવાર કાઢીને એક જ ઘાએ મામાનું માથું કરી નાખ્યું, ધરતી અલગ. દરબારમાં સન્નાટો, કોઈએ ચૂંચા પણ કરે નહીં, કેમ કે ઓલરેડી આ બધાને પોતાના પક્ષે કરીને બેસી ચૂક્યા. પેલા બાહુબલી જેવો સીન થયો કે સ્ત્રીઓ કા અપમાન કરને વાલો કા કાટતે હે ગલા, એમ કરીને કાપી દેતા. એવી રીતે મૂળરાજે પણ આમ કરીને ગળું કાપી દીધું કે ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ પીવો છો? ઓકે. અને હા, મૂળરાજે મામા સામંતસિંહની કરી હત્યા, અને મૂળરાજ આવ્યો ગાદી ઉપર. જેવું લખેલું છે નોર્મલ, હું તમને એ જ કહું છું કે કોઈ દરબારમાં ચૂંચાઈ ના કરી તો કેવું થયું હશે? આમ સામંતસિંહ મરી ગયો એટલે કે કઈ નહીં, આ બધું સાફ કરી દો, અમને જરા લઈ જાઓ. ખ્યાલ આવે છે? તો આમ અહીંયા ચાવડા વંશની સત્તાનો અંત આવે છે, અને મૂળરાજ દ્વારા અહીંયા સોલંકી વંશની સ્થાપના કરવામાં આવે છે. આપણે સોલંકી કહીએ છીએ, બાકી તમે હિન્દી પુસ્તકો વાંચો એમાં ગુજરાત કે ચૌલુક્ય એવું જ લખ્યું છે. શું લખ્યું છે? ગુજરાત કે ચૌલુક્ય. એકવાર જીપીએસસી ક્લાસ 1-2 માં આવો સવાલ હતો, મને યાદ છે કે ગુજરાતના ચૌલુક્ય રાજવંશનો સ્થાપક કોણ? તો ગુજરાતના ચૌલુક્ય એટલે મૂળ મુદ્દે સોલંકી વંશની વાત હતી. કોણ? મૂળરાજ સોલંકી. જે લોકોને નથી ખબર એ લોકો બધા કે આપણે સોલંકી ખબર છે, આ કોણ ચૌલુક્ય આયા પાછા? ખ્યાલ આવે છે? અને એમાં સાચો આન્સર પણ આપેલો, કોણ? મૂળરાજ સોલંકી. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. તો હવે અહીંયા આપણે વાત કરીએ સોલંકી વંશની. લાવો તો પેલું સોલંકી યુગ, ગુજરાતનો સુવર્ણ યુગ. ભાઈ ચાવડા, સોલંકી, વાઘેલા વંશ, આ એ ટોપિક છે જ્યાંથી તમારી પરીક્ષામાં સવાલ હોય અને હોય જ. ઓકે, 90% કેસની અંદર સવાલ હોય. સાહેબ 10% માં ના હોય તો તમારે ઘરે આવવાનું, ઘરે આવીને માતાજીને શ્રીફળ વધેરવાનું અને કહેવાનું, હે માતાજી, અમે બહુ પાપ કર્યા, અમે એટલા બધા પાપ કર્યા કે આ ટોપિકમાંથી સવાલ ના આવ્યો. બાકી હોય. અરે ભાઈ, તમે જીપીએસસી ની તૈયારી કરો છો, તમે ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ નોકરીની તૈયારી કરો છો, અને એમાં ગુજરાતનો જે સુવર્ણ યુગ કહેવાય છે ત્યાંથી સવાલ ના બને એવું હોઈ શકે? ના હોય. ગુજરાતનો સુવર્ણ યુગ ત્યાંથી કંઈક તો પૂછવું પડે ને ભાઈ. પણ સાહેબ ના પૂછ્યું તો ના પૂછે તો ના પૂછે. પણ એવું બનતું નથી. જનરલી 90% કેસમાં તમે પેપર ફેંદીને જુઓ, અહીંયાથી સવાલ હશે અને હશે જ. ઓકે, તો વાત કરીએ હવે આપણા સોલંકી વંશની.